અમેરિકાના સપના સાકાર કરવા ગયેલા આપણા ગુજરાતી યુવાનો લાલચની એવી જાળમાં ફસાઈ રહ્યા છે જેનો રસ્તો સીધો જેલના સળિયા પાછળ અટકે છે। દોસ્તો, એક નાનકડી ભૂલ અથવા પ્રતિબંધિત વસ્તુનું વેચાણ આપણા વર્ષોની મહેનત અને ઇમિગ્રેશન સ્ટેટસ પર પાણી ફેરવી દેતો। જ્યારે ન્યુયોર્ક અને ફ્લોરિડા જેવા રાજ્યોમાં પોલીસની સ્પેશિયલ ટીમો કન્વીનિયન્સ સ્ટોર પર ત્રાટકે અને ત્યાં કામ કરતા આપણા ભાઈઓના હાથમાં હથકડી પહેરાવી દે, ત્યારે એ આઘાત માત્ર પરિવાર માટે જ નહીં પણ આખા ગુજરાતી સમાજ માટે ચિંતાનો વિષય બની જાય। દોસ્તો, આ માત્ર ભાઈઓને જ હથકડી નથી પહેરાવાતી, બહેનો પણ એટલી જ આ કાર્યમાં ભાગીદાર છે। શું આ માત્ર અજાણતા થયેલી ભૂલ છે કે પછી વધુ નફાની લાલચમાં લેવાયેલું કોઈ જોખમ? આજે અમેરિકાના બે અલગ અલગ છેડે બનેલી એવી ઘટનાઓનો પર્દાફાશ કરીશું જે સાબિત કરે છે કે વિદેશની ધરતી પર કાયદો તળવો એ કેટલો મોંઘો પડી શકે। અમેરિકાથી અત્યંત ગંભીર સમાચાર આવ્યા છે જે ખાસ કરીને ત્યાં કન્વીનિયન્સ સ્ટોર્સમાં કામ કરતા આપણા ગુજરાતી ભાઈ બહેનો માટે લાલ બત્તી સમાન છે। ન્યુયોર્ક અને ફ્લોરિડામાં ગેરકાયદેસર રીતે ફ્લેવર્ડ વેપ્સ અને અન્ય પ્રતિબંધિત વસ્તુઓ વેચવાના આરોપમાં 4 ગુજરાતીઓની ધરપકડ કરવામાં આવી। પહેલો કિસ્સો ન્યુયોર્કના બાલ્ડવિન વિસ્તારનો છે, જ્યાં સોમવારે 23 માર્ચ 2026ના રોજ રાત્રે 8:30 વાગ્યે નાસાઉ કાઉન્ટી પોલીસની સ્ટ્રેટેજિક રિસ્પોન્સ ટીમે એક્સપ્રેસ માર્ટ પર દરોડા પાડ્યા। અહીં કામ કરતા 35 વર્ષીય કેતન કુમાર પટેલ અને 50 વર્ષીય હિતેશ કુમાર શાહની ધરપકડ કરવામાં આવી। આ સ્ટોરમાંથી ન્યુયોર્કમાં 2020થી પ્રતિબંધિત એવા ફ્લેવર્ડ વેપ્સ, નશીલા પદાર્થ ગણાતા ક્રેટમ અને જોખમી પેપર સ્પ્રેનો મોટો જથ્થો મળી આવ્યો। પોલીસના જણાવ્યા મુજબ આ વસ્તુઓ ગેરકાયદેસર વેચાણ માટે ડિસ્પ્લેમાં રાખવામાં આવી હતી। આ બંને કર્મચારીઓ પર પ્રતિબંધિત ઉત્પાદનોના વેચાણ અને હાનિકારક સામગ્રી રાખવાના ગંભીર આરોપો લગાવાયા છે અને તેમને 16 એપ્રિલ 2026ના રોજ હેમ્પસ્ટેડની ફર્સ્ટ ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં હાજર થવા માટે ટિકિટ આપવામાં આવી છે। બીજી બાજુ ફ્લોરિડાના મેડિસન કાઉન્ટીમાં પણ આવી જ એક ઘટના બની છે, જ્યાં પ્યોર ડિસ્કાઉન્ટ સ્ટોર પર 24 માર્ચ 2026ના રોજ કાર્યવાહી કરવામાં આવી। અહીં 34 વર્ષીય જીગર વિષ્ણુભાઈ પટેલ અને 33 વર્ષીય જયા પટેલની ધરપકડ કરવામાં આવી। તેમના પર આરોપ છે કે તેમણે નાની ઉંમરના લોકોને વેપ્સ વેચ્યા હતા। મેડિસન કાઉન્ટી શેરીફ ઓફિસે વાલીઓની ફરિયાદોને આધારે એક અંડરકવર ઓપરેશન હાથ ધર્યું, જેમાં આઈડી ચેક કરવા છતાં એક માઇનરને $40માં 2 વેપ્સ વેચવામાં આવ્યા। તપાસમાં એવું પણ બહાર આવ્યું કે સ્ટોરમાં કાર્ટૂન અને સુપર હીરો લોગો વાળા આકર્ષક વેપ્સ આપવામાં આવતા હતા, જે ખાસ કરીને યુવાનોને લલચાવવા માટે રખાયા હતા। આ ધરપકડો બાદ હવે આ ગુજરાતી યુવાનોના ઇમિગ્રેશન સ્ટેટસ પર પણ ખતરો મંડરાઈ રહ્યો છે, કારણ કે અમેરિકામાં ખાસ કરીને ફ્લોરિડા જેવા રાજ્યોમાં આવી પ્રવૃત્તિઓ બાદ આઈસની કાર્યવાહીની શક્યતા વધી જાય છે। FDA દ્વારા ક્રેટમ જેવી વસ્તુઓને સ્વાસ્થ્ય માટે અત્યંત જોખમી જાહેર કરવામાં આવી છે અને ન્યુયોર્કમાં ફ્લેવર્ડ વેપ્સ પર સંપૂર્ણ પ્રતિબંધ છે। છતાં નફા માટે આવા જોખમો લેવા આપણા લોકો માટે ભારે પડી રહ્યા છે। સ્ટોર માલિકો અને કર્મચારીઓએ સમજવાની જરૂર છે કે અમેરિકન પોલીસ આવા મામલાઓમાં અંડર કવર એજન્ટોનો ઉપયોગ કરીને ગમે ત્યારે રેડ એટલે કે છાપા મારી શકે છે। આ સમાચાર દરેક ગુજરાતી સુધી પહોંચાડો, જેથી તેઓ આવી ગેરકાયદેસર પ્રવૃત્તિઓથી દૂર રહે અને પોતાની જિંદગી મુસીબતમાં ન નાખે। સાથે જ આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું પણ ચૂકતા નહીં।